આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી વાવ વિશે। વાવ એટલે પગથિયાવાળો કૂવો। પૂરા ગુજરાતમાં 120થી વધુ વાવો આવેલી છે। આમ તો અમદાવાદમાં પણ ઘણી બધી વાવો આવેલી છે, જેમાં દાદા હરીરની વાવ પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે। આ વાવનું બાંધકામ વાવમાં રહેલા ફારસી શિલાલેખ મુજબ સુલતાની બાઈ હરીરે 1485માં કરાવેલું, જ્યારે વાવમાં રહેલ સંસ્કૃત શિલાલેખ મુજબ આ 5 માળની વાવનું બાંધકામ ડિસેમ્બર 1499માં થયેલું ગણાય છે। મહંમદ શાહના શાસનમાં બાઈ હરીર સુલતાની, જે સ્થાનિક લોકોમાં દાઈ હરીર તરીકે જાણીતા હતા, સુલતાની હરીર રાણીવાસમાં મુખ્ય નિરીક્ષક હતા। આ નામ કોતરણી ધરાવતી વાવનું બાંધકામ 3,29,000 મોહમ્મદીઓ એટલે કે હાલના 3 લાખથી વધુના ખર્ચે એ સમયે થયું હતું। વાવમાં કૂવાની બાજુના નીચે જવા માટે સર્પાકાર સીડી આવેલી છે, જે જુદા જુદા ઝરૂખાના સ્તર પરથી નીચે જાય છે। આ વાવ બાંધવા પાછળનો હેતુ વટે માર્ગોને છાંયડો અને પાણી મળી રહે તે હેતુથી તેને બાંધવામાં આવી હતી। વાવની બાંધણીમાં ખૂબ નજાકત જોવા મળે છે। ઘણી જગ્યાએ કરાયેલું નકશીકામ મનમોહક છે। અષ્ટકોણ પ્રકારની વાવ હિન્દુ અને ઇસ્લામિક આર્કિટેક્ચરનો ઉત્તમ નમૂનો છે। જેમ જેમ તમે વાવના ઉપરના પગથિયા ચડતા જશો, તેમ તેમ પક્ષીઓ, પ્રાણીઓ અને મનમોહક આકૃતિઓ જોવા મળશે। દાદા હરીરની વાવને ભદ્ર પ્રકારની વાવ કહી શકાય। 2 પ્રવેશદ્વાર અને 6 માળની વાવની લંબાઈ 241 ફૂટની છે, જ્યારે અંદરનો મંડપ 16 ફૂટનો છે। બે પ્રવેશદ્વાર અને 6 માળ ધરાવતી દાદા હરીરની વાવ એ આપણી સંસ્કૃતિની ધરોહર છે। જો આપ અમદાવાદ શહેરમાં રહો છો અને જો આ વાવ જોઈ નથી, તો જરૂરથી જોવા આવજો।